હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએનું જે 50 ગુણનું પેપર છે નવા માળખા પ્રમાણેનું, તો વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણેના પેપરનું આપણે સરસ મજાનું સોલ્યુશન છે એ આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચોક્કસ કમેન્ટ કરો। તો ક્યાંથી મળશે? તો ધોરણ 11 કોમર્સના આઈએમપી પ્રશ્નપત્રો તમામ વિષયના થઈને 30થી વધુ પ્રશ્નપત્રો છે। આર્ટ્સ કોઈ તમારા મિત્રને હોય તો એના પણ પ્રશ્નપત્રો છે। તો આ બધું જ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પેપરો, એકમ કસોટીના પેપરો, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન અત્યાર સુધી મૂકેલા અને એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો। ઓકે, ચાલો વિકલ્પ પસંદ કરી લખો। નીચેનામાંથી કયું લક્ષણ રોજગારનું નથી? તો આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે તે બી। વીમાના મૂળભૂત સિદ્ધાંતો કેટલા છે? બી 4। બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? પે ઓર્ડર। રેલવેની ટિકિટ દેશભરમાં કોઈપણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહેવાય? એન્ટરપ્રાઇઝ વેન। હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? જન્મથી। સહકારી મંડળી ડિવિડન્ડ કાયદાને આધીન રહી ચૂકવી શકે? સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ। ડિબેન્ચર હોલ્ડરોએ કંપની માટે શું કહેવાય? લેણદારો। કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે? સ્થિર મૂડી। ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે છૂટક વેપારી। વિભાગ બી દરેકનો 1 ગુણ એવા 5 પ્રશ્નો। સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? એક વાક્યમાં સગીર વ્યક્તિને પેઢીના લાભ માટે ભાગીદાર તરીકે દાખલ કરી શકાય છે ત્યારે? સેબીનું પૂર્ણ નામ આપો? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। સંયુક્ત સાહસ કોને કહે છે? તો ધંધાકીય એકમો જ્યારે પોતાના એકબીજાના હિતોના રક્ષણ માટે જોડાય ત્યારે તેને સંયુક્ત સાહસ કહે છે। ઉછીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો। તેના પ્રાપ્તિ સ્થાનો ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, વ્યાપારી બેંકો, વેપારી શાખ, આંતર કંપની થાપણો। આંતરિક વેપારનો અર્થ આપો? દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે। વિભાગ સી ટૂંકમાં જવાબ આપો, સંક્ષિપ્તમાં દરેકના 2 ગુણ, 8માંથી કોઈ પણ 5। સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો। બરાબર મિત્રો, અહીં સવાલ આપેલા છે, 5 લખવાના છે કોઈ પણ। કેશ ક્રેડિટ એટલે શું? મુદ્દાસર વ્યવસ્થિત લખવાનું। ઓનલાઈન ખરીદીના નાણાં ચૂકવણીની વિવિધ રીતો જણાવો। અમર્યાદિત જવાબદારી એટલે શું? કંપનીમાં શેર દીઠ મત એટલે શું? ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી બનાવો। વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો। ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે, સમજાવો। વિભાગ ડી 3 ગુણના 8માંથી કોઈ પણ 5। વેપાર અને વાણિજ્યનો અર્થ સમજાવી બંને વચ્ચેનો તફાવત છે સ્પષ્ટ કરવાનો છે। તો વેપાર એટલે શું અને વાણિજ્ય એટલે શું? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો। ટૂંકનોંધ લખો એનઈએફટી। એનઈએફટી વ્યક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતાઓ જણાવો કે સમજાવો। બરાબર, માલિકી, જોખમ, અમર્યાદિત જવાબદારી, સંચાલનમાં સ્વતંત્રતા, સ્થાપનની સરળતા, રહસ્યોની જાળવણી, અંગત રસ, સરકારમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ, મૂડી, માલિકી અને સંચાલનનો એકય અંગત સંપર્ક। કંપનીની સ્થાપનાના પ્રવર્તના તબક્કાની ચર્ચા કરો। પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, કંપનીની સ્થાપના, પ્રવર્તનના તબક્કા, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા। બરાબર, તો અહીં 4 મુદ્દા આપેલા છે। જાહેર સાહસો જન્મથી જ મહાકાય હોય છે, સમજાવો। સામાન્ય ઇક્વિટી શેરના ફાયદા અને મર્યાદાઓ જણાવો। મર્યાદાઓ, ફાયદાઓ। શા માટે ભારતમાં ખાતાવાળી દુકાનોનો ખાસ વિકાસ થયો નથી? વિભાગ ઈ 3માંથી કોઈ પણ 2, 10 ગુણ એટલે 5 ગુણના પ્રશ્ન। સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો।
આગળ જેમની લાક્ષણિકતાઓ આપેલી છે. જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ સવિસ્તર વર્ણવો. ક્લિયર? આગળ નાણાકીય સંસ્થાના કાર્યો સમજાવો. તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની મિત્રો ચર્ચા કરીએ. આ પીડીએફ કોઈને મેળવવી હોય તો મેં કહ્યું એ પ્રમાણે પેડ કોર્સમાંથી મેળવી શકશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 50માંથી 50 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ. ખાસ મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો, કમેન્ટ કરી દો. તો અહીં સુધી રાખીએ અને બધાને પૂરેપૂરા માર્ક્સ માટે શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.